સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથા વિલાસી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા એમાંય ગત સત્રની અંદર દ્વિતીય પ્રકરણ સમાપ્ત થયું. મહારાજ ધરમપુર થી પુનઃ પાછા વળતા કોઈ ગામમાં 1-2 દિવસ એમ નિવાસ કરતા ગઢપુર પધાર્યા છે. ઇતમ નિજાન દુર્ગપુરાધિવાસાન દેશાંતરસ્થાંશ્ચ નરાંશ્ચ નારીઃ અત્યર્થમાનંદયતો હિ તસ્ય તત્ર વ્યતિયુ સરદોષ્ટપુર્યામ. આ ગઢડાની ભૂમિ ઉપર ભગવાન પધાર્યા એને 8 વર્ષ પૂર્ણ થયા. હવે 8 વર્ષ પૂર્ણ થયા છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, પ્રભુ ગઢપુરમાં છે. ત્યારે એવલ બાપુ સંપૂર્ણ સર્વસ્વ મનોરથોત જરન રૂપો ભૌતિક દેહ મૂર્જે વિહાય દિવ્યમ પ્રતિપાદ્ય દેહમ તદ્ધામ ગોલોકમવાપભૂ. એ કારતક વદ 5મ દિવસે એવલ બાપુ એથી પૂર્વે થોડા શરીરમાં બીમાર અને વૃદ્ધ અવસ્થાને પામેલા એવલ બાપુ મહારાજ પ્રબોધનીનો ઉત્સવ કર્યો છે, ગઢપુરમાં જ છે. એવલ બાપુના શરીરે તાવ આવ્યો છે. તાવની પીડામાં આમ તો મહારાજ ભક્તો પ્રબોધનીનો ઉત્સવ કરી કાર્યાણી પ્રત્યે ગયેલા, પણ સમાચાર મળ્યા કે એવલ બાપુ બીમાર છે. યાદ કરે છે પ્રભુ. મહારાજ સીધા જ એ કાર્યાણીથી પધારી એવલ બાપુના ઓરડામાં પધાર્યા છે. શ્રીહરિ ખાટલા ઉપર બેઠા છે. એવલ બાપુની 4 દીકરીઓ, નાનો દાદો, બંને પત્નીઓ સુરપ્રભા, સોમાદેવી, સમગ્ર પરિવાર ત્યાં હાજર છે. એવલ બાપુ પથારીમાં સૂતા સૂતા મહારાજને હાથ જોડીને કહે, મહારાજ, આ દાસ પ્રભુ આપે આ દાસને સેવા આપી
યથોચિત્ત સેવા થઈ છે. કઈ કસર રહી હોય તો આ દાસને ક્ષમા કરી દેજો. આટલું બોલતા બોલતા એવલ બાપુની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કહે, બાપુ તમે તો પરિવારે સહિત અમને પ્રેમની દોરીથી બાંધી દીધા, એટલે તો અમે દોડતા આવ્યા છીએ. કઈ ઈચ્છા હો તો કહો. શરીરમાં તાવ છે. એવલ બાપુ હાથ જોડીને મહારાજને કહે, પ્રભુ બીજી કોઈ ઈચ્છા નથી. આ દેહ છોડીને આપના ચરણમાં, આપના શરણમાં રહેવું છે. એવા ટાણે એવલ બાપુના ભાયાત ભાઈ એવા જીવા બાપુ, મૂડુ ખાચર આદિક સંબંધીઓ પણ ખબર અંતર પૂછવા આવેલા. જીવા ખાચરની જીવા બાપુની લાલચ બુદ્ધિ જીવા બાપુએ ધીમેકથી રહી અને ખબર અંતર પૂછતા દિલગીરી વ્યક્ત કરતા જીવા બાપુએ કીધું, એવલ બાપુ આ દાદાની કઈ ભલામણ કરવી હોય તો કહેજો. એટલે જેમ પિતાના ગયા પછી પરિવારના મોટેરા હોય એની આજ્ઞામાં રહેવું, કોઈ ભલામણ કરવાની હોય તો કહેજો. ત્યારે દાદો એ પણ પથારી પાસે ઊભા છે. તરત જ એબલ બાપુએ શ્રીહરિ સામે હાથ ચીંધી, અરે દાદાને તો મેં જે દિવસે પ્રભુ દરબારમાં પધાર્યા ને એ દિવસથી પ્રભુને સોંપી દીધો છે. એની રખેવાળી તો ભગવાન કરશે. આજ દિવસ સુધી એમને જ સાચવ્યો છે ને હજુ એ જ સાચવશે. એમાં મારે કઈ ભલામણ કરવાની હોય નહીં. આટલું કહેતા એભલ બાપુએ દાદા ખાચરનો હાથ લઈને કાંડું પકડીને મહારાજના હાથમાં પકડાવ્યું. લ્યો મહારાજ, આ દાદાએ સહિત આ બધો દરબાર આપનો જ છે. આપ જ રક્ષણહાર છો. આટલું એબલ બાપુ બોલ્યા. ધીમે ધીમે સાદ ઘેરો થતો ગયો. વૃત્તિઓ ભગવાનમાં છે. બસ પંચભૂતનો દેહ છૂટી ગયો અને એબલ બાપુ ભગવત ધામ સીધાવી ગયા. ભક્તોએ મૃત્યુ કેવું હશે યાદ આવે. મહાભારત, ભીષ્મ પિતામહ, અંતિમ સમય હોય. ભગવાન કૃષ્ણ પાંડવો સહિત કુરુક્ષેત્રની ભૂમિમાં આવે. બાણસૈયા ઉપર સૂતેલા દાદા ભીષ્મની પાસે આવે. સમગ્ર ભારત વર્ષના ઋષિઓ કુરુક્ષેત્રની ભૂમિ પર ભેગા થયા છે અને ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર સૂતા સૂતા ભગવાનને છેલ્લી પ્રાર્થના કરે અને અમારી બુદ્ધિરૂપી કન્યા હે પ્રભુ કુંવારી છે, આજે હું તમને પરણાવું છું. ભગવાનના ચરણમાં વૃત્તિઓ સ્થિર થાય અને ભીષ્મ પિતાનો દેહ છૂટી જાય. ऐकने આ કેવું મૃત્યુ! સ્વયં ભગવાન અનંત સંતો હાજર હોય અને એની હાજરીમાં એવલ ખાચર એ પંચભૂતના દેહનો ત્યાગ કરે. કેટલાય ભાગ્યશાળી હશે. એ સમયે દાદાની ઉંમર માંડ 13-14 વર્ષની હશે. અને ભક્તો, દાદાનો તમામ અંત્યેષ્ટિ સંસ્કાર એ મહારાજે લાધા ઠક્કર, પ્રેમજી ઠક્કર, કુરજી ઠક્કર પાસે ઘી મંગાવ્યું, ઘી લઈ આવ્યા. એબલ બાપુના શરીર ઉપર ઘીનું લેપન કરવામાં આવ્યું. અંત્યેષ્ટિ સંસ્કાર પણ થયા છે અને મહારાજ સભાની અંદર કહે,
એવલ બાપુએ અમારી ખૂબ સંભાળ રાખી છે, અમારી ખૂબ સેવા કરી છે અને દાદાનો હાથ અમને સોંપી ગયા છે, એટલે હવે એની બધી જવાબદારી અમારી છે. એટલે હવે એનું તમામ કારજ કરવું એ પણ અમારી જવાબદારી છે. મહારાજે લાધા ઠક્કરને બોલાવીને કહ્યું, લાધા ઠક્કર, ખેપિયા મોકલાવો 4 દિવસ 4 દિશાઓની અંદર સમાચાર મોકલાવો, બધાને ગઢપુર બોલાવો. એ એબલ બાપુ અને જીવા બાપુ 6 ગામ એટલે 12 ગામ એ ભાઈઓના પરગણામાં આવે. એ 12 ગામના બધા જ બ્રાહ્મણો, તમામ કાઠી ભાયાતોને પણ આમંત્રણ મોકલાવો. ભક્તો, 4 દિશાઓની અંદર ભગવાનની આજ્ઞાથી ખેપિયાઓ રવાના કર્યા. જેટલા સંતોના મંડળો હતા ને, બધા જ સંતો મહારાજની આજ્ઞા થતા ગઢપુર આવ્યા છે. બીજી બાજુ 12 ગામના ભાયાતો, બ્રાહ્મણો, દરબારો બધા જ ગઢપુર આવ્યા છે અને બધાનું ગઢપુરમાં આગમન થયું. અને ત્યારે ભક્તો, સ્વયં સ્વામિનારાયણ ભગવાને સંતોએ સહિત એ દાદા ખાચરનું રાજ તિલક કર્યું છે. દાદાને ગાદીએ બેસાડ્યા કે હવે દાદા એવલ બાપુના ગયા પછી એ ગામધણી છે. રાજ તિલક સ્વયં ભગવાનને કર્યું. અને આ દાદો જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ને ત્યાં સુધી આ દાદાનો દરબાર રહેશે, દાદાનું રાજ્ય તપશે. એટલું જ નહીં, આ દાદો અમર બની જશે અને ભવિષ્યની અંદર પણ આ દાદાના દરબારમાંથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની પ્રેરણા યુગો સુધી વહેતી રહેશે. આવી રીતે મહારાજે, હવે દાદા નાની ઉંમર છે, વહીવટ કરવાનો અનુભવ નથી, એટલે મહારાજે એ સમયે બધા આવેલા ને, બધાને જમાડવા માટે, કારજમાં આવતા તમામને જમાડવા માટે મહારાજે કીધું, લાધા ઠક્કર અને લીમડીના મૂળજી શેઠ ઉત્તમ રસોઈ બનાવે એવા રસોઈયાઓ ક્યાંથી લાવશો? ભાવનગરથી સીધા સામગ્રી લેવા માટે કરશનજી અને અમરસિંહ ઠક્કરને મોકલ્યા છે. લાધા ઠક્કરને પ્રભુ 1.25 શેર ના ભાવનું ઘી છે. લાધા ઠક્કરે કીધું, મહારાજ ઘી તો બહુ મોંઘું છે, હમણાં દુષ્કાળ જેવું છે, 69 કાળ છે, ઘી મોંઘું છે, ભાવ વધી ગયા છે, શું કરશું મહારાજ? ખર્ચ વધી જશે. મહારાજ કે જેણે જેતલપુરને દબાણમાં યજ્ઞ કર્યો 1 રૂપિયાની મૂડી વગર, એ શું પૂરું નહીં કરે? અને બોટાદથી ભગા શેઠને બોલાવી તમામ જવાબદારી સોંપી. ભાવનગરથી 1000 મણ સાકર, 1000 મણ ઘી, 1000 મણ ઘઉંનો લોટ અને 1000 મણ જેટલો મેંદો, મગ, આ બધી સીધું સામગ્રી લાવવામાં આવી. આનંદાનંદ મુનિ અને બીજા નાના સાધુઓની પાસે મહારાજે કીધું કે હવે તમે બધાય સંતો, આ અમારો પરિવાર છે, આ અમારો પરિવાર છે, એટલા માટે વિવિધ પકવાનો બનાવો. અરે રસોઈયા આવે ત્યારે પકવાન તો બનાવડાવ્યા, પણ એના પહેલા સંતો પાસે મહારાજે પકવાન બનાવડાવ્યા. અને આમ એભલ બાપુનું તમામ કારજ મહારાજે પોતે પોતાની હાજરીમાં જાતે દેખરેખ નીચે કરાવ્યું છે. અરે કોઈ આવે રાત્રે મધરાત સુધી આવે એને પણ મહારાજ જમાડે. અરે બ્રાહ્મણો આવે એને ઘી સાકરના સીધા ભેટમાં અપાવે, દાનમાં અપાવે. 14 માસ સુધી રોકાવાનો આગ્રહ કરે. અને આવી રીતે બધાને ધુમાડા બંધ જમાડ્યા છે મહારાજે. અને ભક્તો, એવું કહેવાય કે એવા સમયે એ છેડ ભાવેણાનો ધણી પણ આવેલો. આ બધું કારજ થયું. અને હવે ખુદ સ્વામિનારાયણ ભગવાન દાદાને ભણાવવા માટે વઢવાણના વિપ્ર બેચરજીને રોક્યા છે. ભણાવવા માટે
વિદ્યાગુરુ તરીકે વિદ્યાભ્યાસ કરાવવા માટે એ વઢવાણના વિપ્ર બેચરજીને રાખ્યા અને એની પાસે એ દાદા ખાતર તીવ્ર બુદ્ધિ પ્રતિભા છે અને એની પાસે બેસીને બધી વિદ્યા એ દાદા ખાતર ભણ્યા છે. અદ્ભુત ભક્તો, આ દાદાનો પરિવાર પિતા ધામમાં ગયા પછી પણ આ પરિવારનું સમર્પણ એક રતિવાર પણ ઓછું થયું નથી. એવો ને એવો પ્રેમ દિન પ્રતિદિન વધતો ને વધતો. અરે લોકમાં લોકો વાતો કરે, દાદો તો પિતા કરતા સવાયો નીકળ્યો, પિતા કરતા સવાયો નીકળ્યો. અરે ગઢપુર વાસીઓ એ પણ મહારાજની એટલી જ સેવામાં પ્રવૃત્ત છે. ચારે બહેનો, બંને માતાઓ ભક્તો મહારાજની સેવા જાતે કરે. અમરીશ રાજાની પેટે દાસીઓ હોવા છતાં, નોકરો હોવા છતાં પણ મહારાજની સેવા જાતે કરે છે. અહીં કને સતાનંદ સ્વામી નોંધે છે પ્રમાણે તદર્થ મેતા દલનમ ચ કંડનમ ચક્રુર જલસ્યાહરણમ ચ નિત્યદા તન મંદિરે માર્જન લેપનાદિ તમ પ્રક્ષાલનમ તત્પરિધાન વાસસામ ઈતમ નૃપસ્યાસ્ય ચ બાંધવાનામ શ્રદ્ધામ ચ ભક્તિમ દ્રઢતામ સ્વધર્મે માન ક્રુધિર્ષ્યાદિ વિહીનતામ ચ દૃષ્ટ્વા તુતોષેષ ઉદારતામ ચ. ભગવાનને માટે જાતે પાણી લેવા જાય, ભગવાનને માટે જાતે ઓરડાઓ લીપાવે, જાતે વાસણો ધોવે, બધું જાતે કરે. પણ ભક્તો દાદાના દરબારની અંદર મહારાજ એક નવા જ આધ્યાત્મિક યુગની અંદર નવી જે ક્રાંતિનું એક અનોખું પગલું મહારાજે આજે પહેલ કરી છે, પ્રારંભ કર્યો છે. શું? સંપ્રદાયની અંદર કોઈ એમ કહે 6 મંદિર, કોઈ કહે 9 મંદિર, કોઈ કહે 11 મંદિર, 12 મંદિર. પણ ભક્તો 11 12 નહીં. સ્વામિનારાયણ ભગવાને એક એક વ્યક્તિ દીઠ મંદિર આપ્યું છે, એક એક ઘર દીઠ મંદિર આપ્યું છે. પોતાનું મંદિર, મારો ઠાકોર, મારા પ્રભુ મારી સાથે. આવી ઉત્તમ વ્યવસ્થા સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય કોઈ જગ્યાએ જોવા ન મળે. સૌથી પહેલા મહારાજે પોતે રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવડાવી અને એભલ બાપુના પરિવારના દરેકે દરેક સભ્યની એક એક મૂર્તિ આપીને પૂજા કરવાની આજ્ઞા કરી. વ્યક્તિ પ્રત્યે ભગવાનની પૂજાની પરંપરાની શરૂઆત મહારાજે ગઢપુરની અંદર કરી છે. અહીં લખ્યું છે તેભ્યો અર્ચનાયાનુદીનમ સ રાધા કૃષ્ણસ્ય મૂર્તિમ સુમાશ્રિતેભ્યઃ પૃથક પૃથક ચ પ્રદદૌ સ્વદોષના તેપ્યાદુસ્તામ વિનયેન નત્વા. રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપીને મહારાજે કીધું કે પ્રતિદિન તેભ્યો અર્ચનાયાનુદીનમ સ, આજથી આરંભીને પ્રતિદિન રાધા કૃષ્ણ ભગવાનની પૂજા કરવાની. એભલ પરિવારે હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ તમે જેમ કહો છો એમ કરશો. મહારાજે મૂર્તિ આપી પૂજા કરવા માટે. પણ એક વાત છે ભક્તો, આ તો કેવું છે ખબર છે? ભગવાન રામ રૂપે પણ ભગવાન જ આવ્યા હતા, કૃષ્ણ રૂપે પણ પોતે જ આવ્યા હતા. માનો કે ભગવાન સાક્ષાત કૃષ્ણ પરમાત્મા એ હાજર હોય અને કોઈ ભગત એ ભગવાન સામે જે ઊભા છે એ જ ભગવાનની પૂર્વના અવતાર એટલે રામ ભગવાનની મૂર્તિની પૂજા કરતો હોય અને સામે કૃષ્ણ પરમાત્મા જેની મૂર્તિ છે પૂર્વ અવતાર પણ એને જ ધારણ કર્યો છે અને સામે ઊભા છે, તો એક સહજ સ્વાભાવિક છે
કે હૈયામાં એમ થાય કે મારી સામે બોલતા ચાલતા જે ભગવાન છે મારે એની પૂજા કરવી છે. એનું સ્વરૂપ હોય તો જેની સાથે બોલે છે ચાલે છે સહજ હેત વધુ હોય સમજી શકાય. તો એક અને આ પરિવારને ભક્તો એવી જ એક ભાવના કે પ્રભુ રાધા કૃષ્ણ યદ્યપી આપણું જે સ્વરૂપ છે પણ આપ જે રૂપે અત્યારે વિરાજમાન છો એવું સ્વરૂપ અમને મળે એવી આ દાસની ઈચ્છા છે. એટલે ફરીવાર ભગવાને પોતાનું સ્વરૂપ સ્વપૂર્વ રૂપાદપી વર્ણિ રૂપે સ્વામીસ્તુ ભાવાતિશયમ તદીયમ વિભૂત્ય ભૂયોપી દદૌ શતેભ્યો મૂર્તિ નિજામ ચાપી પૃથક પૃથક વૈ. મહારાજે પોતે પોતાની મૂર્તિ, પોતે પોતાનું સ્વરૂપ, અર્ચા સ્વરૂપ અને એ પણ વર્ણિ સ્વરૂપ મહારાજે પોતે એ તૈયાર કરાવડાવી અને આ પરિવારને એક એક સભ્યને મહારાજે ભેટમાં આપ્યો છે. ભક્તો, આ વાત જેટલી સામાન્ય લાગે છે એટલી જ અધ્યાત્મ જગતની ગહન અને અધ્યાત્મ માર્ગ માટેની એક પથદર્શક આ પ્રેરણાસભર વાત છે. ભગવાનના અનંત અવતારો થયા છે, થાય છે ને થશે. એમાંથી ભગવાનના અનંત અવતારોમાંથી જે રૂપમાં પોતાનું મન સહજ સ્થિર થતું હોય એ એક રૂપને પકડવાનું, એક અવતાર રૂપને પકડવાનું. અન્ય રૂપોનો અનાદર નથી. ભગવાનના અન્ય રૂપોનો અનાદર નથી. સ્વરૂપત એક છે, રૂપથી ભિન્ન દેખાય કદાચ. અન્ય રૂપોનો અનાદર નથી પ્રભુ, પણ અન્ય રૂપો ઘડીકમાં ભગવાનના રામ સ્વરૂપનું ધ્યાન કરીએ, ઘડીકમાં ભગવાનના કૃષ્ણ રૂપનું ધ્યાન કરીએ, ઘડીકમાં ભગવાનના વરાહ કે નરસિંહ રૂપનું ધ્યાન કરીએ. ભક્તો, વૃત્તિને સ્થિર થવા માટે આલંબન માટે એક રૂપ જોઈએ. અને એ રૂપ પણ જેમાં સહજ હેત હોય એ રૂપ. મીરાને રામ પ્રત્યે અનાદર નથી, પણ એ રામ બોલે ને તો પણ એ કૃષ્ણને જ સંબોધીને રામ બોલતા હોય. એક રૂપની ઉપાસના. એ મહાત્મા તુલસીદાસને ભગવાન કૃષ્ણ પ્રત્યે અનાદર નથી, પણ એક રામ રૂપમાં લગ્ની લાગી છે. તો એનો અન્ય રૂપોનો અનાદર નથી, પણ રામમાં એક અસાધારણ હેત થયું છે. એમ ભક્તો, અનંત રૂપો છે પરમાત્માના, પણ જે રૂપમાં સહજ હેત થતું, પોતાને જે રૂપની પ્રાપ્તિ થઈ છે, સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, એક રૂપને હૃદયમાં ધારવું. એક રૂપને હૃદયમાં ધારવું. અને જે રૂપને હૃદયમાં ધાર્યું છે એનું જ ધ્યાન, એનું જ ભજન, એના જ મંત્રોનો જાપ, એના જ ચરિત્રોનું ચિંતન કરવામાં આવે ને તો ભક્તો અધ્યાત્મ માર્ગ ઉપર ગતિ થાય. એટલે અહીં કન્યા એબલ પરિવારની જે સમજણ છે, યદ્યપી ભગવાને રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપી એ પણ આદરથી સ્વીકારી, પણ પ્રભુ અમારું મન આપને આપે જે આ વખતે જે અવતાર ધારણ કર્યો છે ને એમાં લાગી રહ્યું છે, એટલે આપની મૂર્તિ આપો. અને મહારાજે પોતાનું વર્ણિ સ્વરૂપ છે એ ઉત્તમ આદિક આખા પરિવારને મૂર્તિ બનાવી અને મૂર્તિ પૂજા એટલે કે દરેકે દરેક વ્યક્તિ એ પોતાનું મંદિર સાથે લઈને દેશ દેશાંતરમાં ગમે ત્યાં જાય અને ભગવાનનો અર્ચા વિગ્રહ પોતાની પૂજા પોતાની સાથે હોય એવી અદ્ભુત વ્યવસ્થા એની પ્રારંભ મહારાજે એબલ પરિવારથી કર્યો છે. દાદા ખાચરને આ બધી બહેનોને મહારાજે એ મૂર્તિઓ આપી છે અને પ્રતિદિન ભક્તિ ભાવપૂર્વક આ પરિવાર એ ભગવાનની પૂજા કરવા લાગ્યો છે. એટલું જ નહીં, એ મૂર્તિની પૂજા કરે છે અને મહારાજ અક્ષર ઓરડીમાં પોઢ્યા છે, બેમાં કાંઈ ફરક નથી સમજતા હો. એ જ પ્રગટ ભાવથી ભગવાનની પૂજા આરાધના પ્રતિદિન કરે છે. પ્રતિદિન ભગવાનની પૂજા કરે અને ભક્તો એવું આશ્ચર્ય સર્જાય કે
જાણે કે ભગવાન હમણાં બોલશે, હમણાં વાતો કરશે એવા ભાવ વિભોર થઈ ભગવાનની પૂજા કરે છે. ભક્તો મહારાજ દરબારમાં રહ્યા છે. દરબારની અંદર જે ભક્તો, હજારો ભક્તો, હજારો સંતોનું પ્રતિદિન આવાગમન રહેતું હોય એટલે એમની સેવા અધિક પ્રવૃત્તિમાં પણ સહજ આ પરિવાર જોડાયેલો છે. આ પરિવારની અંદર કેટલાક કામની વહેંચણી કરવામાં આવી છે. આ સેવા આ બેન કરે, આ સેવા આ જીવબા લાડુબા બહેનોને સેવાને જવાબદારી વહેંચણી દેવામાં આવી છે. એની વચ્ચે લલિતાબા એટલે લાડુબા, જીવબા તો છે જ પણ લાડુબા પણ ભાવથી ભગવાનની સેવા કરે છે. એક દિવસ રાજી થયેલા ભગવાને કહ્યું કે શું તમારી ઈચ્છા છે, માંગો માંગો તે આપીએ. માંગો માંગો, જે માંગો તે આપીએ. ત્યારે લલિતાબા એટલે કે લાડુબા મહારાજ પાસે માંગણી કરતા કીધું, પ્રભુ મારા મનમાં ઘણા દિવસથી ઈચ્છા રહ્યા કરતી હતી, પણ પ્રભુ આપ સાધુ રૂપે પધાર્યા છો ને, એટલે મર્યાદાનો ભંગ ન થાય એટલે મેં મારી વૃત્તિઓને રોકી રાખી છે. બહુ તાલાવેલી થાય આપણને મળવાની, વાત કરવાની, પણ બોલી શકતી નથી. આજે આપે આ દાસને સામેથી બોલાવીને બહુ રાજી થઈ ગઈ. ભક્તો દરબારમાં રહે છે છતાં કેટલી આમન્ય. મહારાજ સાધુ રૂપે આવ્યા છે તો એ રીતનું એનું વર્તન છે. સામેથી બોલાવીને જ્યારે તમે કીધું છે કે અમે રાજી થયા છીએ, માંગો માંગો, ત્યારે પણ મહારાજ પણ કહે, લાડુબા અમે તમારા અંતરનો આશય જાણીએ છીએ ને એટલે જ તમને કીધું છે. તમારો પ્રેમ ભાવ જાણીએ છીએ અને તમારા હૈયામાં જે સમજ છે કે લોક અને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન ન થઈ જાય. મહારાજ સાધુ રૂપે આવ્યા છે અને એટલા માટે જ અમે તમને પ્રતિમા આપી છે પૂજા કરવાની. કદાચ ભગવાન સ્થૂળ સ્વરૂપે કદાચ મારી સાથે વાર્તાલાપ ન કરે, મને સીધો સેવાનો અવસર કદાચ પ્રાપ્ત ન થાય, પણ મર્યાદામાં કંઈ બાધ ના આવે ને એટલા માટે અમે તમને મૂર્તિ આપી છે અને એ રૂપે અમે તમારે તમામ સેવા સહજ સ્વીકારીશું. ભક્તો એ દિવસથી લાડુબા એટલા રાજી થયા. લાડુબા ભગવાનને પૂજા અર્પણ કરે ને, થાળ જમાડે ને, તો ભગવાન પોતે જ આપેલી જે મૂર્તિ હતી, આ મૂર્તિની દરરોજ મારી પૂજા કરજો, એ મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થઈને થાળ જમે. પ્રતિદિન પૂજાના પ્રત્યક્ષ ઉપચારો ભગવાન સ્વીકારે. કેટલો આનંદ હશે બહેનોને. પ્રતિદિન એ થાળ જમાડી ભગવાનને નૈવેદ્ય અર્પણ કરે, બધી જ સેવા. અને આ પ્રમાણે કેટલાય દિવસો પસાર થઈ ગયા. દિનાનિ જગમુહુ કતચિત ચતસ્યાહ સુખમ હરેરિતમવાપ્નુયાત અવાપ્નુવત્યાહ જનશ્રુતિ શ્વાસ હરિરી ભૂંગતે નૈવેદ્યમીશો લલિતોપક્લુપ્તમ. ભક્તો લોકમાં પણ હવે એવી વાતો થવા લાગી કે લાડુબા ભગવાનને જે થાળ જમાડે છે ભગવાન સ્વયં મૂર્તિમાન સ્વીકાર કરે છે. અને ભગવાન જમતા હોય એવા કેટલા ભક્તોએ દર્શન પણ કર્યા છે. આમ જીવબા અને લાડુબા બેનો થાળ અર્પણ કર્યો હોય, થાળમાંથી અડધી વાનગી ઓછી થઈ ગઈ હોય, ઘણી વખત ભગવાન કેવળ પ્રસાદ માટે એકાદ બે લાડુ બાકી મૂક્યા હોય, આવા પ્રસંગો પણ પ્રતિદિન બને છે. અને જેણે
એ દર્શન પ્રત્યક્ષ નિહાળ્યું હોય એનું હૈયું કેમ ચાનું રહે? આવી રીતે મહારાજ રહ્યા છે. જીવબા લાડુબાની પ્રત્યક્ષ ભાવે સેવા સ્વીકાર કરે છે અને અન્ય બહેનો જે છે એની પણ સેવા મહારાજ એટલા જ ભાવથી સ્વીકાર કરે છે. જેમ ભક્તો ભગવાન નંદ યશોદા ગોપ ગોપીઓના ભાવ પૂર્ણ કરતા એ જ રીતે દુર્ગપુરમાં રહીને ભગવાન આ તમામ ગઢપુરવાસી ભક્તોના ભાવને સ્વીકાર કરે છે. ભાવને સ્વીકાર કરતા ભગવાન હવે દરબારની અંદર એક અદ્ભુત સેવાની વ્યવસ્થા. સેવાની વ્યવસ્થામાં શું? તો ભક્તો મહારાજની સેવા માટે તત્પર જે ભક્તો છે એનામાં કઈ કઈ સેવા કોણ કોણ સંભાળતું? ભક્તો આમ તો જોવા જઈએ તો સત્સંગી જીવનનું 3જું પ્રકરણ પ્રારંભના જે અધ્યાયો છે ને એ દુનિયાનું સૂક્ષ્મતમ મેનેજમેન્ટ છે. નાનામાં નાની વસ્તુની કેવી ઝીણવટપૂર્વક એ કેવી રીતે કામની વહેંચણી કરી છે. માણસ ઘણા એવા હોય કે બધું કામ પોતાના હાથમાં રાખે. મારું હાથમાંથી જતું રહેશે, બધું હું કરીશ, પછી પહોંચી ન વળે અને કામમાં વિલંબ થાય, કામમાં ભૂલ રહે, આવું બધું થતું હોય. પણ મહારાજ દરબારની અંદર રહ્યા છે ત્યારે સંતો ભક્તો બધાને સેવાની વહેંચણી કરી દીધી છે. અને ઘણીક વખત એવું થાય કે મોટા હોય એની સેવામાં એકાદ રહ્યા હો તો બીજાને ઈચ્છા હોય સેવા કરવાની પણ અવસર જ ન મળે. તો એ મહારાજ એવી વ્યવસ્થા કરી કે નાનામાં નાનો વ્યક્તિ હોય, નાનામાં નાનો ભક્ત હોય એ પણ મહારાજની સેવા કરી શકે એવી અદ્ભુત ગોઠવણી. હવે એમાં એ જે સેવાની જે ગોઠવણી છે એનામાં સૌથી પહેલા સેવા કઈ સેવા કોણ સંભાળતું? સેવામ તદિયામ સકલામ પ્રાયશો વર્ણિરાટ નૃપ મુકુંદાનંદાનામેવ ચકારાનુશવમ શુચિ વિશેષતોસ્ય સ્નપનમ પાદ સંવાહનમ તથા શનૈ શયનાસ્તરણ ચૈષ ચકાર જિત્મન્મથ. આમ તો એવું છે કે આ દરબારની અંદર જે સેવા છે ને, સેવાની અંદર મૂળજી બ્રહ્મચારી મહારાજની સાથે મુખ્ય સેવકના રૂપમાં સાથે રહેતા. હવે આ મૂળજી બ્રહ્મચારી મહારાજને સ્નાન કરાવવું, મહારાજની ચરણ ચંપી કરવી, મહારાજને શયન માટે ઢોલિયો બિછાવવો, ઓછાડે સહિત પથારી તૈયાર કરવી, હવે બધી ઘણી બધી સેવા કરતા. પણ આ 3 સેવાની જવાબદારી મુખ્યપણે કોની? મૂળજી બ્રહ્મચારીની. હવે બીજી સેવા ઉત્તમ રાજાના દાદાના મોટા બેન એટલે જીવુબા એ શું સંભાળે સેવાની અંદર? તો કે સવારે કે સાંજે ઉન્મત્ત ગંગામાંથી ઘાટા વસ્ત્રથી ગાળેલું જળ લઈ આવવું. એની જવાબદારી કોની? મહારાજ માટે પાણી ભરી આવવાની. ગેલા નદી હતી, ઉન્મત્ત ગંગા હતી, તો કે જીવુબાની. પછી હવે જે જળ ભરીને લાવ્યા છે, હવે એમાં મહારાજને તરસ લાગે, માટલું ભરેલું છે પાણીનું, જીવબા ભરીને લાવ્યા છે, તો મહારાજને પાણી પીવડાવવાની સેવા કોણ કરતું? તો નારાયણાનંદ બ્રહ્મચારી. નારાયણાનંદ બ્રહ્મચારી મહારાજ માટે પીવાનો પ્યાલો કમંડળું ભરીને તૈયાર હોય, મહારાજ માટે કટોરો ભરીને મહારાજને જળપાન કરાવવાની સેવા એ નારાયણાનંદ બ્રહ્મચારી સંભાળતા. પછી ગોપાળાનંદ બ્રહ્મચારી હતા. આ ગોપાળાનંદ બ્રહ્મચારી મહારાજ સવારે પ્રાતઃ નિત્ય કર્મ પૂજા કરવા બેસે ત્યારે મહારાજ માટે ભગવાનની પૂજા કરતા હો તો એક પાત્રમાં ભગવાનના ચરણ ધોવા માટે જળ હોય, બીજા પાત્રમાં ભગવાનના હસ્ત ધોવા માટે, ત્રીજા પાત્રમાં આચમન માટે જળ હોય. તો આ બધા જે પાત્રો હોય એ પાત્રોને માંજી એને સાફ કરીને શુદ્ધ કરવાની સેવા એ ગોપાળાનંદ બ્રહ્મચારી કરતા. વાસુદેવાનંદ બ્રહ્મચારી ભગવાન શ્રી હરિની
પૂજા માટે ઉપયોગી ચંદન ઘસી પ્રતિદિન તૈયારી કરી રાખે. ચંદન ઘસવાની સેવા વાસુદેવાનંદ બ્રહ્મચારી કરે. પછી ઉમાભાઈ અને નાથજી આ બંને ભક્તો મહારાજની પૂજા માટે જે ફૂલ જોઈએ, તુલસી પત્ર જોઈએ, બગીચામાંથી ફૂલ અને તુલસી પત્ર લાવી આપવાની સેવા દરરોજની ઉમાભાઈ અને નાથજી ભગતની. પછી એનાથી આગળ અખંડાનંદ બ્રહ્મચારી. હવે જે ફૂલ અને તુલસી પત્ર ઉમાભાઈ અને નાથજી ભક્ત બગીચામાંથી લઈ આવ્યા છે, હા, એ લઈ આવી અને એક જગ્યાએ મૂકેલા હોય, ત્યાંથી ભગવાન જ્યારે પૂજા કરવા બેસે ત્યારે મહારાજની સમીપમાં પૂજાના નિયત કરેલા સ્થાન પાસે ગોઠવી રાખવાની જવાબદારી એ કોની? તો એ કને કહે છે અખંડાનંદ બ્રહ્મચારીની. સમસ્ત ઉપચાર મહારાજ પૂજા કરતા હોય ત્યારે મહારાજની પૂજામાં બાજુમાં જ ખડે પગે સેવામાં હાજર હોય. જે કંઈ પણ જોઈએ, પાણીનો લોટો, દીવો નજીક કરવાનો, અર્પણ કરવાનો વિધિ આવે તો એ બધી પૂજાની સામગ્રી આજુબાજુ જે મૂકેલી છે એ બધું મહારાજને નજીક હાથમાં લાવીને આપવાની સેવા એ અખંડાનંદ બ્રહ્મચારી કરે. હવે દાદા ખાચરના બીજા નંબરના બેન એટલે કે લાડુબા, એ ઘઉંનો લોટ, ભાતના ચોખા, તુવેર દાળ, કાચું અન્ન શુદ્ધ કરીને એને દાન સાફ કરવાની. પછી ઘી, તેલ, દૂધ એ બધું ગાળીને તૈયાર રાખવાનું. પછી સાકર કે શાક કે ફળ આ બધું પણ આવ્યું હોય દુકાનેથી, બજારમાંથી, એને સાફ કરું, સંસ્કાર કરી અને રસોઈ કરવા માટે એ રસોડાનો જે ઓરડો છે ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી એ લાડુબાની. દાદાના ત્રીજા બહેન એટલે પાંચાલી, એનું કામ શું? તો કે મહારાજ માટેની જે પાકશાળા રસોડું છે એને પ્રતિદિન ભાવથી ગાયના છાણથી માટીથી લીપણ કરવું, એની સેવા પાંચુબાની. નાનુબા તો કે મહારાજને જે જગ્યાએ મહારાજ નિત્ય શયન કરે છે અક્ષર ઉરડી, એને પ્રતિદિન સફાઈ કરવાની સેવાની જવાબદારી નાનુબાની. પછી દાદા ખાચરના બંને માતૃશ્રીઓ સોમાદેવી અને સુરપ્રભા, એ શું કરે? તો કે નાનુબા છે કેવળ બોહારી લઈ અને સાફ કરે, અને સોમાદેવી અને સુરપ્રભા આ બંને એ પ્રથમ પેલા છાણથી, પછી માટીથી, અને માટીથી પણ સફેદ માટીથી એકદમ સફેદ ઓરડાની ક્રાંતિ હોય આવું લીપણ કરવાની સેવા આ બંને માં કરતી. દાદા ખાચરના બંને માતૃશ્રીઓ એ મહારાજનો ઓરડો લીપવાની, અક્ષર ભુવન લીપવાની સેવા કરતા. પછી દયાનંદ અને ગોવિંદાનંદ નામે જે બંને બ્રહ્મચારી હતા, બ્રાહ્મણોનું નિત્ય કર્મ છે વૈશ્વદેવ, તો યજ્ઞ માટે, હવન માટે, હોમ માટે સમિધ જે કાષ્ટ જોઈએ એ કાષ્ટ અને દર્ભ એ મહારાજ માટે લાવી આપવાની સેવા દયાનંદ અને ગોવિંદાનંદ નામે બ્રહ્મચારી સેવા કરતા. પછી હરજી ભગત, હરજી ઠક્કર અને ઉકા ખાચર આ બંનેની સેવા શું? તો કે મહારાજ માટે વાડીથી વૃંતાકાદિક શાક લઈ આવું લક્ષ્મીવાડીથી. પછી ભોજન પાત્રમાં ઉપયોગી કેળના પાન, આ પતરાવાળા નહોતા તે દિવસે, હા, કેળના પાન, ખાખરાના પત્રો લાવી અને એ સેવા એ દાદા ખાચર અને હરજી ઠક્કર કરે. પછી મિયાજી એક મુસ્લિમ ભક્ત ભગવાનના અનન્ય, એ શું કરતા? તો કે રસોઈ બનાવવા માટે જે બળતણ જોઈએ, સૂકા લાકડા જોઈએ, એની વ્યવસ્થા મિયાજી કરે. પછી રતનજી ભગત હતા, હજુરી સેવક હતા. રતનજી ભગતની સેવા શું? તો કે હવે તમામ રસોઈ છે એ ચૂલામાં લાકડા કાષ્ટનું દહન થાય અને ભોજન પાકે એટલે તપેલું કાળું પડી જાય,
એટલે તાંબા પિત્તળના જે વાસણો છે, ધાતુના જે વાસણો છે, એ પ્રથમ તો સાફ કરવા. શેનાથી? તો કે ભસ્મથી. હા, અત્યારની જેમાં સાબુ નહોતા, કેમિકલ નહોતા, પણ ભસ્મથી ને એવા દૂધ જેવા સફેદને ચડકાટ મારતા હોય એ બધી સેવા કોણ કરે? તો કે રતનજી ભગત કરે. પછી હમીર ભગત હતા, હમીરજી પાર્ષદ હતા. એ પણ શું કરતા? તો કે વાસણ ધોવા માટે એ ભસ્મની સાથે માટી જોઈએ. તો વાસણ સાફ કરવા માટે માટી, અને બીજું કે શૌચાદિક ક્રિયા ગયા પછી હાથ ધોવા માટે જે માટી જોઈએ એ વનમાંથી સારામાં સારી માટી લાવવાની વ્યવસ્થા હમીરજી ભગત કરે. ગુમાનજી નામે એક પાર્ષદ હતા. એ મહારાજ માટે પ્રતિદિન એ બાવળના કોમળ દાંતણ લઈ આવવાની સેવા એ કરતા. પછી શિયાણી ગામના શિવરામ વિપ્ર પ્રસંગમાં ગયા હોઈએ કોઈને ત્યાં, મહારાજે ચાખડી ઉતારી, પાદુકા ઉતારી, તો પછી તો તરત જ શિવરામ ભગત સાથે હોય. મહારાજ ચાખડી પાદુકા ઉતારે એટલે શિવરામ ભગત એને સાચવી રાખે. એ સેવા શિવરામ ભગત કરતા. ગજબની સેવાની વ્યવસ્થા છે. પછી માણાવદરના મયારામ ભટ્ટ એ શું કરતા? તો કે મહારાજના પહેરવા અને ઓઢવાના વસ્ત્રોની જાળવણી, સાચવણી, અને મહારાજને કયા સમયે કયા વસ્ત્રો, આજે કયા મહારાજને શણગાર ધારણ કરાવવા, આ મહારાજના વસ્ત્રની પસંદગી, સાચવણી, જાળવણી એ કરતા મયારામ ભટ્ટ. પછી જયાનંદ નામના બ્રહ્મચારી હતા. એ શું કરે? તો કે મહારાજના જે વસ્ત્રો છે પ્રતિદિન ધોવાના, ધોઈ સૂકવી અને પછી મયારામ બ્રહ્મચારીને સોંપી દેવાના. આવી રીતે એકદમ ઉત્તમ વ્યવસ્થા દાદાના દરબારની અંદર. ઉત્તમ રાજા દાદા ખાચર એના બે મંત્રી તરીકે મહારાજે નિયુક્ત કર્યા હતા, લાધા ઠક્કર અને હરજી ઠક્કર. એ જે કંઈ પણ ભેટ આવે મહારાજના દર્શન માટે ભક્તો આવ્યા કંઈ પણ અર્પણ કરે, એ તમામ ભેટને સાચવવાની. હા, કોઈ આગળ આવી ભગવાનની આગળ 100 રૂપિયા 200 રૂપિયા ભેટ મૂકી, રૂપિયો 2 રૂપિયા જે કંઈ પણ લાભ ભાવથી ભેટ મૂકી, એટલે એને સાચવવાની, એનો હિસાબ રાખવાની સેવાની જવાબદારી લાધા ઠક્કર અને હરજી ઠક્કરની. પછી મહારાજ જ્યારે આંખનો ઈશારો કરે ત્યારે લાધા ઠક્કર અને હરજી ઠક્કર ગરીબોને, જ્યાં કોઈ ભક્ત અનાર્થી જ્યાં આપવાનું મહારાજ કહે ત્યાં એની વ્યવસ્થા કરવાની. પછી હવે દેશ દેશાંતરથી બધા ભક્તો આવે, બરાબર ને? હવે એમાં તો કેટલાક નવા હોય, કેટલાક જૂના હોય, કેટલાકને વર્તનમાં ફેર રહી જાય. નવા આવ્યા છે એને તો ખબર નથી કે આવી રીતે નાવું જોઈએ, આવી રીતે પહેરવું જોઈએ, આવી રીતે ચાલવું જોઈએ, આમ હાથ ધોવાય. તો મહારાજની સેવામાં સદાય તત્પર રહેતા પંચાળાના જીણાભાઈ, એ હરિભક્તો આવે એટલે હરિભક્તોને ધર્મ મર્યાદામાં વર્તાવવાની જવાબદારી જીણાભાઈની. અને દાદા ખાચર શું કરતા? તો કે દાદા ખાચર તો દાસની પેટે નિર્માની થઈ, આ ક્યાંક આટલા બધા ભક્તોને સેવા સોંપાઈ, જેમાં જ્યાં ખૂટતું હોય, કોઈ આગુ પાછું થયું હોય તો દોડીને દાદો સંભાળી લે. નિર્માની ભાવે સર્વ પ્રકારની સેવા, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ થોડી કચાશ રહી હોય તો તરત દાદા ખાચર એ સંભાળી લે. પછી ભગવાન જેને ભાઈ કહીને બોલાવતા, સર્વેષામ સેવકાનામ ચ તત્ત સેવા પ્રવર્તનમ રામદાસો યથા કાલમ ચક્રે ભક્તાગ્રણી હરે. અત્યારે મોટા ઉત્સવ સમયા થાય ને ત્યારે એક ફરિયાદ હોય, સ્વયંસેવકો હાજરી આપતા નથી. સ્વયંસેવકો હાજરી આપતા નથી એટલે અવ્યવસ્થા સર્જાય છે. તો જેને જેને જે સેવામાં સોંપવામાં આવી છે એ બધા કાળજીપૂર્વક કરે છે કે નહીં? હા, આ બધાય સેવાની જવાબદારી સોંપી છે, એના લીડર કોને બનાવ્યા?
તો મહારાજે લીડર બનાવ્યા છે રામદાસભાઈને, કે જે સેવા સોંપવામાં આવી છે એમાં કોઈ ગફલત રાખવામાં નથી આવતી ને. ઘણીક વખત કેવું હોય, ઉઠવામાં મોડું થઈ ગયું હોય એટલે પછી ભગવાન માટે સેવા કરવાની હોય તો ઝટપટ કરે, ઉતાવળમાં ક્યાંક અધૂરું તો નથી રહેતું ને. તો તમામ જે સેવા થાય છે જે રીતે થવી જોઈએ એ જ રીતે થાય છે કે નથી થતી, એ તમામ સાવધાની રખાવવા રૂપ જે સેવા કરતા એ રામદાસભાઈ કરે. પછી પ્રાગજી પુરાણી ઇતિહાસ પુરાણાની ધર્મશાસ્ત્રમ ચ તત્પુરઃ પૌરાણિકો હિ અચકથ ભજેરંતે પ્રયાગજીત. મહારાજ પ્રતિદિન ભોજન કર્યા પછી મહારાજને કથા વાર્તા સંભળાવવાની સેવા, એ પછી ઇતિહાસ મહાભારત આદિ ઇતિહાસ હોય, 18 પુરાણ કે પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ આદિ સ્મૃતિ શાસ્ત્રો હોય એટલે કે ધર્મગ્રંથો હોય, આ બધું જ જે કથા સંભળાવવાની ક્રિયા એ કોણ સંભાળે? પ્રાગજી પુરાણી. પછી બીજા નંબરે નિશી ભાગવતમ ગીતામ કાષ્ણીમ નામ સહસ્ત્રકમ વિષ્ણોશ્ચ વાસુદેવીયમ નિત્યાનંદ સ્તવ વાચયત. સાંજના સમયે, રાત્રિના સમયે મહારાજ કથા કરાવે. કથા કરવાનું હોય તો રાત્રિના સમયે ભાગવતાદિક પુરાણ હોય, ભગવદ્ ગીતા હોય, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર હોય કે વાસુદેવ મહાત્મ્ય હોય, આ બધા કથા વાંચવાની, કથા સંભળાવવાની સેવાની જવાબદારી નિત્યાનંદ સ્વામીની. પછી સુકાનંદો કરત પત્રલેખમ પુસ્તક રક્ષણમ. સુકાનંદ સ્વામીની સેવા શું? તો કે મહારાજ કે એ પ્રમાણે પત્ર વ્યવહાર કરવાનો. પછી મહારાજ જે બોલતા હોય કે મહારાજ જે એ બધા એનું શબ્દરૂપ આપવાનું, એઝ ઇટ ઇઝ લખી લેવાનું. પછી પુસ્તકો શાસ્ત્રોની સાચવણી કરવી, આ બધું કાર્ય સુકાનંદ સ્વામી સંભાળે. પછી હરિણા લેખિતા ન્યષ્ટ સત્શાસ્ત્રાણી તદગ્રતઃ શતાનંદો મહાબુદ્ધિ શોધયામાસ ચાંજસાહ. હવે મહારાજની સાથે વિચરણમાં પણ સાથે બધી રીતે હોય અને શાસ્ત્રોનું આલેખન, ભગવાનના જીવન ચરિત્રોનું આલેખન કરવાની જવાબદારી હતી. એ શાસ્ત્રોનું સંશોધન કરવાનું, એનું આલેખન કરવાની જવાબદારી સતાનંદ સ્વામીની. આ સત્સંગી જીવન ગ્રંથની રચના પણ એ જ રીતે થઈ છે. અને આગળ કે છે, હવે ગોપાળાનંદ સ્વામી આદિક સંતો પાર્ષદો એની શું સેવા? તો કે મહારાજની સદાય સેવામાં તો હોય જ, પણ વિશેષપણે દેશ દેશાંતરમાં સત્સંગનું પ્રવર્તન કરવું, બધાને પોતપોતાની ધર્મ મર્યાદામાં રખાવવા, વર્તાવવા, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપવું અને મહારાજની આજ્ઞા પ્રમાણે સત્સંગના કાર્યોમાં પ્રવૃત્ત થવું, આ બધી જ સેવા એ ગોપાળાનંદ સ્વામી આદિક સર્વે સાધુ, બ્રહ્મચારી અને પાર્ષદો એ કરતા હતા. આગળ કે છે, હવે જ્યારે કથા વાર્તા થાય ત્યારે તો કને કે છે કે બુદ્ધિશાળી ગાયન કળામાં યુક્ત એવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ જે સંતો છે એ મહારાજની આગળ કીર્તન ભક્તિ, સંગીતની સેવા કોની? તો કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ભગવાનના ચરિત્રોથી યુક્ત પ્રાકૃત ભાષા, સંસ્કૃત ભાષાના કીર્તનો, સ્તોત્રોનું ગાયન કરવું, એનું આલેખન કરવું, એને રચના કરવી, આ કાર્ય એ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી સંભાળે. વળી આગળ કે છે, ગાયન કળામાં બીજા પણ નિપુણ એવા પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એ બધાની પણ એ જ જવાબદારી કીર્તનો રચવા અને મહારાજ આગળ પ્રતિદિન એનું ગાન કરવું, ભગવાનના ગુણોનું ગાન કરવું, આ સેવાની જવાબદારી પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિક એ બધા સંતો કેવા હતા? તો એ કને લખ્યું છે,
પ્રેમાનંદો ગાન કલા પટુર્વાદ્ય ચતુર્વિદય નિપુણ પ્રાકૃતાંશ્ચક્રે પ્રબંધાસ્તદ ગુણાશ્રયાન. તો એ રીતે સેવા સંભાળતા. પછી દયાનંદ સ્વામી અને ભુજના સુંદરજી સુતાર આ ભક્તો પણ મહારાજની આગળ પ્રાકૃત ભાષાના, આ તો આપણે પહેલી વખત ખબર પડ્યો, સુંદરજી સુતાર પણ કવિ હતા. કોણ હતા? કવિ હતા. અહીં કને કીધું છે, જો સરસ કીધું. ચકાર નિષ્કુલાનંદ પ્રબંધાન પ્રાકૃતાન કવિ ધ્યાનાનંદ તથાન્યે ચ ભક્તા સુંદરજીન્મુખા. સુંદરજી હરિભક્તોમાં સુંદરજી સુતાર એ કાવ્ય રચનાઓ કરવાની જવાબદારી ગાવાની એની હતી. પછી દીનાનાથ ભટ્ટ એની સેવાની જવાબદારી તો કે ભગવાનના માટે પ્રાર્થના અષ્ટકોની રચના કરવી, સ્તોત્રોની રચના કરીને ભગવાનને રાજી કરતા. પછી ગોવિંદાનંદ સ્વામી, અભેદાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી અને પ્રજ્ઞાનંદ સ્વામી, આ પાંચ સંતો એ મહારાજ આગળ બેસી અને મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ રચેલા જે કીર્તનો હોય એનું ગાન કરે. પેલા અમને એવો વિચાર આવતો, મહાપૂજાની અંદર ગુણાતીતાનંદ સ્વામીને જે ગાયક મુક્તોના આવરણમાં બિરાજમાન કર્યા છે, એટલે એવો વિચાર આવતો કે ગુણાતીતાનંદ સ્વામીને ગાયક હોય એવું તો ક્યાંય આપણે સાંભળ્યું નથી સત્સંગમાં, કોઈ કથામાં. પણ અહીંયા જ્યારે સેવાની પ્રવૃત્તિ ત્યારે ખબર પડે કે આ જે સંતો, એ સંતો કેવા છે? ગોવિંદાનંદ સ્વામી, અભેદાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી અને પ્રજ્ઞાનંદ સ્વામી, આ પાંચ સંતો એ મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ રચેલા કીર્તન મહારાજની આગળ એનું ગાન કરવાની સેવા કરીને મહારાજને રાજી કરતા હતા. પછી માનુભાવાનંદ સ્વામી અને શરીરે દુર્બળ એવા આત્માનંદ સ્વામી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આ ત્રણેય સંતો એની જવાબદારી શું? તો કે દેશ દેશાંતરથી આવતા સર્વે ભક્તો અને સંતોના ઉતારાની વ્યવસ્થા એ ત્રણ સંતો સંભાળે. પછી આત્મદર્શી એવા નિરંજનાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, બીજા ગોવિંદાનંદ સ્વામી અને આત્મદર્શી કૃપાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, આ સાત સંતો એ શું કરે? તો કે દેશ દેશાંતરથી આવેલા જે ભક્તો હોય, બરાબર, એને સમાગમનું કથા વાર્તાનું સુખ આપવાનું. હા, આપણે એમ થાય કે આપણે કાઢી આવે નવી સિસ્ટમ. હા, શિબિર થાય કે કંઈ કરતા હોય ને ત્યારે અલગ અલગ ગ્રુપ બનાવીને પછી સંતો સત્સંગ કરાવે. હા, દેશ દેશાંતરમાંથી જેટલા ભક્તો આવ્યા હોય, હા, એને પણ સત્સંગ કરાવવા માટે આ સાત સંતો નિયુક્ત કરેલા હતા. પછી આત્માનંદ સ્વામી એ પ્રતિદિન ભગવાનની ભક્તિની રીતિ ઉપાસના ટકી રહે એના માટે મંદિરોના નિર્માણ કાર્યની સેવા સંભાળતા. પછી બીજું શિલ્પકળામાં અને ચિત્રકળામાં માહિર એવા દેવરામ, નારાયણ અને હીરજી, આ ત્રણેય સુતાર ભક્તો, અને એવા જ પાછા ચોથા આધારાનંદ સ્વામી. આ ચારને શું? તો કે ભગવાનની ચિત્ર પ્રતિમા કે ધાતુની પ્રતિમા બનાવવાની સેવા એ સંભાળતા હતા. શ્રીજી મહારાજના આર્ટિસ્ટ છો, આખી એકદમ ઉત્તમ વ્યવસ્થા એ સમયની. પછી વડથલ ગામના માહેશ્વર વિપ્ર અને અમદાવાદના દામોદર ભગત, આ બંને વૈશ્ય ભક્તો શું કરે? તો કે દેશ દેશાંતરથી આવતી સદવા વિધવા સ્ત્રી ભક્તો હોય એના માટે ઉતારા પાણીની વ્યવસ્થા, બહેનો માટે ખાસ અલગથી વ્યવસ્થા જોઈએ ઉતારાની. પછી સ્ત્રી ભક્તોની આગળ પણ એ સત્સંગ, બહેનોને સત્સંગ કોણ કરાવે? બરાબર. તો
સર્વે સ્ત્રી ભક્તજનોની આગળ શ્રીહરિના મહિમાની વાતો કરવી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ પરાયણ એ કોણ કરતા? તો કે રમાદેવી કરતા, રામબાઈ. પછી કૃષ્ણદાસ અને રાજદાસ આ બંને વાળંદ ભક્તો હતા. એ બંને જ્યારે સાંજ પડે, રાત્રિ પડે ત્યારે મહારાજની બાજુમાં મસાલ લઈને ઉભા રહેતા. એની સેવા એ મસાલ ધારણ કરવાની હતી. સરદારના વૃદ્ધ એવા કરીમ ભગત હતા. એની સેવા શું? તો કે એ દરવાજા ઉપર દરવાણી બનીને દ્વારપણું કરતા. અને ભગવાનના દર્શનની ઈચ્છાએ કોઈ આવેલો ભક્ત હોય, આ નેતર ભક્તો લોકમાં કે ને, હા તપેલી ઘણી ગરમ પાણી કરતા એમ દરવાજે ઉભેલા માણસો હોય ને એને મળવા ન દે. અંદર જે હોય એટલા સરળ હોય ઉલટાના, પણ દરવાજા વાળા અટંટ હોય. પણ આ કરીમ ભગત છે ને એકદમ સરળ સ્વભાવના ભગત આવ્યા હોય એનો ભાવ જાણી અને જે ભગત આવ્યા છે એનો સમાચાર મહારાજને પહોંચાડે. મહારાજ ભગત આવ્યા છે, દર્શન માટે લઈ આવું? મહારાજ હા પાડે એટલે તરત જ એને મહારાજ સુધી પેલા સમાચાર પહોંચાડવાનો. પછી મહારાજે જે જવાબ આપ્યો હોય જવાબ ભગતને પહોંચાડવાનો. અને આવી બધી ભક્ત અને ભગવાન વચ્ચે જોડતી કડી એ કરીમ ભગત કરે. પછી સોમલો ખાચર, સુરો ખાચર, ભગુજી, માનસી, વીરજી, કેસરી, અલૈયો ખાચર, લાખો, જાલમ, રવજી, કાનજી, મંજી, કમો, ભીમો આ બધા મહાસુરવીર ભક્તો હોય એ મહારાજની હરદમ આજુબાજુ હથિયાર લઈને ખડે પગે આગળ પાછળ રહેતા હજુર સેવક. અને આવી રીતે બધા જ ભક્તો રાત્રિ દિવસ ભગવાનની સેવામાં તત્પર રહેતા. અને આ ભક્તો એવા હતા, ભક્તો સેવા હોય ને, સેવામાં કર્તવ્ય નિષ્ઠા હોય ને એના ઉપર ભગવાન રાજી થાય. મનનું ધાર્યું નહીં. ઘણીક વખત કેવું હોય તો કે ઉત્સવ સમયા હોય ત્યારે સ્ટેજની સેવા કે મુખ્ય સભા મંડપની સેવા બધાને તાણ હોય. કાં તો કે ફોટો આવી જાય, હા આપણે બધા ઉત્સવ માણવા મળે. પણ હકીકત એવી છે, ભગવાન કોના ઉપર રાજી થાય? તો કે જે પોતાના કર્તવ્યમાં જેને જે સેવા સોંપવામાં આવી છે સેવામાં તત્પર હોય એના ઉપર ભગવાન રાજી થાય. નાનામાં નાની સેવા કરતો કદાચ સભામાં એનું કોઈ દિવસ એને આવવાય ન મળ્યું, આખો સભા મંડપે ન જોયો હોય. આપણે ભુજમાં દ્વિશતાબ્દી મહોત્સવ થયો ત્યારે અમને પણ એવા ભગતના દર્શન કર્યા અમે જાતે કે જે ભગતની ઉત્સવમાં 50 લાખની સેવા હતી. હવે એની આર્થિક સેવા પ્રમાણે એના માટે સભા મંડપના અગ્રભાગની અંદર એના માટેની બેઠક વ્યવસ્થા પણ અલાયદી ફાળવવામાં આવી હતી કે આ સીટ ઉપર આ ભગત બેસશે. પણ એ ભગત તો પ્રતિદિન રસોડાની અંદર એ સીધું સામાન જે આવે એની ગાડીઓ ખાલી કરે. ખાંડ આવી, ગોળ આવ્યો, લોટ આવ્યો. એક મોટો આટલા લાખો ભક્તોનું જ્યારે પ્રસાદ બનતો ત્યારે કેટલો સીધું સામાન જોઈએ. એ સામાન ખાલી કરે, વળી પાછું એ જે જગ્યાએ ઓરડો રાખ્યો હોય એ રૂમમાં બધો સામાન ઉતારે. પાછું રૂમમાંથી હવે અલગ અલગ વિભાગમાંથી, ભાઈ મારે 2 ગુણી ખાંડ જોઈએ છે, મારે 5 ગુણી 50 કિલો, 100 કિલો, 500 કિલો સાંજે રોટલી માટે લોટ જોઈશે. તો એ લોટ પાછો કાઢી આપે અને વળી પાછો નાની નાની ગાડીઓ હોય ત્યાંથી એ વિભાગ સુધી પહોંચાડવાની સેવા. અને એ ભગત પણ કેવા તો કે ભારતમાં નહીં, વિદેશની ભૂમિ, લંડનની ભૂમિમાંથી અહીંયા આવેલા. પોતે જે સેવા જે ભગવાને સોંપી છે અને એ સેવા કરે છે ને ત્યારે ભગવાન એના ઉપર બહુ રાજી થાય છે. અહીંના જેટલા ભક્તો હતા ને મહારાજની સેવામાં, એ બધા ભક્તો કેવા હતા તો કે એ ધામમાં મરીને જાવું, 4 લોક 4 મુક્તિ એની કોઈ ઈચ્છા નહીં. અમારે મન તો આ સેવા છે ને એ જ બસ, બીજું કોઈ વાત જ નથી. સંસેવને નહીં હરેર નિજમાનુષત્વ સાફલ્યમેવ હૃદયે સુવિદંત એતે.
ઇત્થં તદીયમનીશં વિદધુ પ્રહૃષ્ટા દાસ્યમ યદસ્તિ નનુ દુર્લભમેવ મુક્તે. પોતાને જે સેવા કાર્ય મળ્યું છે સેવા કાર્ય પૂર્ણ રાજી થઈ અને સેવાની જવાબદારી સંભાળતા ભક્તો આ અત્યંત જરૂરી છે. કર્તવ્ય અને સ્વામીનો રાજીપો એ જે સેવાની જવાબદારી લીધી હોય એનામાં પૂર્ણ સભાનતા સાથે એ રાજી કરવા માટે કરે તો એના ઉપર ભગવાન ને સંતોનો રાજીપો અઢળક થાય છે. એ વાત હકીકત છે અને સત્ય છે, અદ્ભુત. એ મહારાજની સેવામાં પ્રતિદિન જે ભક્તો જોડાયેલા હતા એની સેવા પ્રવૃત્તિની વાતની સાથે આજના સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.